આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનો 13મો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. વાપીના વીઆઈએ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમનું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામી, હરિયા પાર્ક વિસ્તારના નગરસેવક નિલેશ રાઠોડના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના 13મા એન્યુઅલ ડેની ઉજવણી પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓને આવકાર આપી શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રીજી એજ્યુકેશન સ્કૂલના પ્રિન્સિપલ રેણુકા ઠક્કરે જણાવ્યું હતું કે આ શાળા ગુજરાત બોર્ડ એફિલિએટેડ છે. શાળામાં નર્સરી, કેજીથી ધોરણ 8 સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. શાળામાં 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓને સીબીએસસી લેવલનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ 13મો વાર્ષિક ઉત્સવ હતો, જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના કપિલ સ્વામી, ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ પાટકર, હરિયા પાર્કના નગરસેવક નિલેશ રાઠોડ, વાપીના જાણીતા ઉદ્યોગપતિ રમેશ કોટડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવાર દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. मैं श्रीजी एजुकेशन स्कूल की प्रिंसिपल एंड श्रीजी एजुकेशन चैरिटेबल ट्रस्ट की ट्रस्टी रेणुका ठक्कर। आज हमारे स्कूल का एनुअल डे 13th एनुअल डे था, जिसमें हम लोग ने 500 स्टूडेंट ने पार्टिसिपेट किया है। और ये सक्सेसफुल बनाने के लिए रमन भाई पाटकर एंड स्वामी जी, कपिल स्वामी जी आए थे, और रमेश भाई कोटड़िया जो सोनोरस के ऑनर है वो भी पधारे थे। उन सब का आने से हमारे बच्चों को बहुत उत्साह मिला और हमारा स्कूल का इवेंट बहुत सक्सेसफुल रहा। बच्चों को पूरी साल में जो अचीवमेंट मिलता है वो आज उनको प्राइज डिस्ट्रीब्यूशन के तौर पे फर्स्ट एकेडमिक प्राइज और होल ईयर एक्टिविटीज के प्राइजेज होते हैं, वो डिस्ट्रीब्यूट किए जाते हैं। शुरुआत में प्रेयर था, फिर कुछ डांस, कल्चरल डांस है, फिर डिग्निटीज का प्रोग्राम यानी प्राइज डिस्ट्रीब्यूशन, एंड फिर आफ्टर फिर से कल्चरल प्रोग्राम, एंड लास्ट में भगवान को याद करके और एंथम करके हमारा प्रोग्राम को कंप्लीट कर। स्कूल गुजरात बोर्ड एफिलेटेड है। स्कूल नर्सरी टू 8 स्टैंडर्ड तक है और आगे 9th और 10th कमिंग सून रेडी हो गया है, आगे के ईयर्स तक चालू हो जाएगा। और इसमें 500 प्लस स्टूडेंट स्टडी करते हैं। हमारे स्कूल का स्टडीज लेवल सीबीएसई लेवल तक है। उनकी पैटर्न बुक्स वगैरह सीबीएसई की यूज होती है। नीट और जेडबलई को प्रिपेयर कराए ऐसी हमारी पेपर स्टाइल एग्जाम 6 टाइम ईयर्स में होती है। बहुत सारी स्टडी रिलेटेड एक्टिविटीज स्कूल में करवाई जाती हैं और स्टूडेंट को बहुत आगे तक ले जाने के लिए हमारा हमेशा प्रोग्रेस रहता है।